લોકમાં નજીક જવા માટે ભેગા થઈને જીવવા આવ્યા છે. આત્મીયતા જેવી કોઈ પ્રભુની મોટી સેવા નથી. માનવ જાતિના ઇતિહાસમાં અત્યાર સુધી ઘણા યુગ પુરુષો આવ્યા. ઈસુ આવ્યા, એના શિષ્યોમાં એક કક્ષાની આત્મીયતા ન કેળવી શક્યા, શક્ય બની નહીં. એ બૌદ્ધ, એ મહાવીર, એકતાની ભાવના સેવકો મૂકી ખરી, સાકાર ન થઈ. કાકા અને પપ્પા જેવા પુરુષોનો બહુ દ્રઢ સંકલ્પ છે કે 1981ની દ્વિશતાબ્દી મહોત્સવમાં એવા 100-200 કુટુંબ એવા હોય જ્યાં વ્યક્તિવાદનું ટોટલ વિસર્જન. કોઈ નથી મામા કે કોઈ નથી રમણભાઈ, કોઈ નથી ફકીરભાઈ કે કોઈ નથી સધુભાઈ, બધું બોગસ છે. ચિરાકાશના ચૈતન્ય સ્વરૂપ છે, એક જ આકાર ધરતી પર છે અને એ પ્રભુનો મહારાજ. અને દ્રષ્ટિએ તમને લઈ જવા છે જ્યાં જોડા રામજી બીજું ન ભાષે. કેવી મોટી વાત! ગાગરમાં સાગર સમાય નહીં, જીવ જગદીશ ધારણ કરી શકે નહીં, પણ વાતમાં પ્રભુને આપવાનો સંકલ્પ છે. કાકા અને પપ્પાજીનો દ્રઢ સંકલ્પ છે, તમે સરળ થજો. બાપના હૈયામાં સ્ત્રી છે, છોકરાને પરણાવશે જ, અને સાધુના હૈયામાં ભગવાન છે, બક્ષીસ આપશે, એનો સંકલ્પ વાત છે. અને છતાં હસતા હસતા લાડુ, બરફી, ચૂરમો, જલેબી, બુંદી ખાતા આપતી છે, એની આ વાત છે. કોણ બોલશે એટલું છે, બુંદી તો આપતી છે પણ 5 મિનિટ મોડી મળે એટલામાં જ માથાકૂટ થઈ જાય છે. એની જ આ કોણ મોકે છે. બુંદી મળવાની છે, લાડુ મળવાના છે, પણ તમે 5 મિનિટ કેમ મોડી આપો? બસ આપણો આટલો જ પ્રશ્ન છે. હવે એનું એક વિસર્જન તો કરવું છે. આ લોકોનો દાખલો જોયો હોય તો પ્રેમ સ્વરૂપનો બધાનો, તમે 15 દિવસ પહેલાથી બધા મંડ્યા છે. એક વાર તો 7 તંબુ નીચે મેં કાકાને તારદેવ ફોન કર્યો, મેં કહ્યું સર્વે રોગની એક દફા તારદેવ તમે હવે દયા રાખજો. વળી વરસાદે મહારાજે દયા કરી, કાકાનો બહુ સંકલ્પ ચારે બાજુ પડ્યો, અહીં ના પડ્યો. મોટી કસોટી તો એ ધીરજ ગુમાવી નહીં. બસ 4 અબજની જનતાને કદાચ સત્સંગ થાય કે ન થાય એ તો એનું નસીબ કે પ્રભુની ઈચ્છા. પણ આવા સિંહ જેવા સૈનિકો આવા એક દુષ્કાળમાં પણ ધીરજ ન ગુમાવે એ જેવી કોઈ મૂડી નથી. આમ પડ્યું હશે મુસીબતોને હશે નામ સેવક. મુસીબતોની અસર રંચ માત્ર દિલ પર ન થાય. તમારી બીમારી કે દુષ્કાળ અનંત પ્રકારની ઉપાધિ હોય છતાંય તમારા ચૈતન્યને સ્પર્શે નહીં એવી કોઈ અવસ્થાઓ પર બહુ પ્રેમથી હસતા હસતા લઈ જવા છે. થોડી ધીરજ રાખજો, થોડો સાથ આપજો, વધારે નહીં જ. એટલામાં અફાટ અસ્ખલિત પ્રવાહ ચૈતન્યનો ધોધ વહડાવીને આનંદ કરાવી નાખશે. થોડી તો રાખજો. આપણો એક સહજ સ્વભાવ કોણ જાણે કેમ ટીવી પડી ગઈ છે કે કંઈક સારું ને વ્યવસ્થિત થયું એટલે બહુ ગુણગાનગી પાડીએ, અને કંઈક થોડું આગુ પાછું થાય મારું બધું આટલું બરાબર ન કર્યું છે. પણ તને ખબર છે તારા રૂડા માટે હશે. એક વાક્ય મારું બહુ પ્રેમથી લઈને જોજો. ભગવાનને સાધુ તમારી એક સેકન્ડ બગાડશે નહીં, એક. અને સાધુ કેવળ મંગલકારી છે, કેવળ હિતકારી છે. એ ભાવનાને ઘૂરજો. એને કોઈ સ્વાર્થ નથી. જે સાધુના હૈયાને છે સ્વાર્થ હતો પ્રભુનો પ્રાગટ્ય શક્ય નથી. બાપાની વાત તો ઠીક છે, તમે કદાચ કેટલાય જોયા બી નહીં હોય, પણ કાકા અને પપ્પા જેવા પુરુષો જે ઘેરો બેઠો છે ધામ ધામીને મુક્ત દેહ કરતા ભગવાનના ભક્તો અતિ કોટી ઘણા વાળા. ભયંકર દુષ્કાળમાં એ લોકોએ સેવા કરી છે. આપણું બીજું કામ ના કરે. ખૂબ દુષ્કાળ, અને એ દુષ્કાળમાં ઉદાસીનતા નહીં. એ દુષ્કાળમાં ભીડો ગમે. પૈસો હોય અને ભીડો આવે એ તો ઠીક છે, પચાર થવાય. ન હોય ને ભીડો આવે તે વખતે મીઠાશ માણીને એક ધારી સેવા કરે જેવી એ સામાન્ય વસ્તુ નથી. તો એવું એક જીવન જીવ્યા છે કાંતિ કાકાને બધા. કશું જ હોય નહીં. હું દાવદેવમાં બેઠો હતો ને એક દિવસ જ્યોતિબેનને સોનાબા કે લાય તને શાક લેતા નહીં આવડે, 1 રૂપિયાની 500 ભાજી કે 1 રૂપિયાનું 500 શાક હું લઈ આવીશ.
એક જ રૂપિયો ઘરમાંથી વખતે એવી કોઈક દેશકાળની અસર હતી, પણ દેશકાળ હૈયાને સ્પર્શી ન શક્યો. સાથી એ માનતા હતા, માને છે. કાકાનો કેપ કોલો ને મસ્તી કોઈ સંજોગોમાં ત્રિકાળમાં ઓછા થયાથી આપણે જોયું છે, જાણ્યું છે. બાકી તો માછલા નીચોવી ગયા. આગળ એક દેશકાળમાં જીવન જીવનારો સમાજ બાપાએ પસંદ કર્યો, આપણને ભીરનામૂર્તિ બનાવીને એક બ્રહ્મ સમાજની સ્થાપના થઈ ગઈ. તો ભલે આપણી કક્ષાએ કદાચ એ સહન ન કરી, એ કક્ષાએ કદાચ ન જઈ શકાય, પણ આટલું થોડું ઘણું કરશું તો આ પુરુષ એટલા દયાળુ છે, પોતા જેવા બનાવીને સુખ્યા કરશે. એટલે આજના એક શુભ દિવસની શરૂઆતમાં અમારે તમારી પાસે કોઈ ઈચ્છા અપેક્ષાની આશા હતી. ખૂબ આબોહવા કેળવવા માટે આવ્યા છે, દૂર દૂરથી આવ્યા છે. મને ખબર છે કે એવો ભયંકર દુષ્કાળ ચારે બાજુ છે. બચારા ટાઈમે કેટલા હરિભક્તો તો પૈસા બી આપી શક્યા નથી. એવા એક ક્રોનિક દુષ્કાળમાં આપણે જીવી રહ્યા છીએ. એ દુષ્કાળમાં હિંમત કરીને તમે આવ્યા એ બહુ આનંદની વાત છે. બહુ મોટું પુણ્ય મળશે. હવે તો 1981 પછી શિબિર થવાની છે. મંદિરની પાછળ બહુ પ્રેમથી પડી જવાના છે. તો આ શિબિરમાં બહુ અનમોલ લાભ લઈને જશો. અમારી એક એવી ખુલ્લી ભાવના છે. દુનિયા ઉપર કોઈ વ્યક્તિ કદાચ ત્રિકાળમાં નહીં કહી શકે કે મને સારા વિચાર જ ઉઠે છે. ત્રિકાળમાં નહીં. મલિન ધજ અને તન હૈયાની છે જ. શુભ સંકલ્પની શરૂઆત પ્રભુના સંકલ્પ વગર શક્ય નથી. નિશ્ચિંતાનું જીવન પ્રભુના સંકલ્પ વગર શક્ય નથી. હરિજનને વિશે હરિનો ભાવ રાખીને વર્તવું પ્રભુના સંકલ્પ વગર શક્ય નથી. બહુ પ્રેમથી ભજનમાં બેસીને આનંદ માનવો એ પ્રભુના સંકલ્પ વગર શક્ય નથી. આવી બહુ હાર કક્ષાની ભૂમિકાઓ પર બહુ પ્રેમથી હસતા હસતા રહી જવા છે. આપણે કેવો ગુનો કરી નાખ્યો નથી. ભગવાન તો ખૂબ દયાળુ છે. સહજાન સ્વામીએ ધરતીને પસંદ કરી, એને દ્રઢ સંકલ્પ કર્યો પૃથ્વી પરથી જવાનો નથી. અવતાર તો ઘણા આવી ગયા. એમનો સંકલ્પ છે પૃથ્વી પરથી હું નહીં જઉં. મધ્યના તીરનું વતનાજ. હું જ્યાં બેઠો છું ત્યાં તમે છો. કેવી એની ભાવના છે. હું જ્યાં બેઠો છું ત્યાં તમે છો. તમને સૌને પ્રકાશે યુક્ત દેખું છું. કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. કેવી એ કલ્પનાવાનું દિવ્ય જીવન હશે. અને એવો અનુભવ રમતા રમતા કરાવવો છે. એમનો સંકલ્પ છે. પ્રસંગો બને, વહેલું મોડું થાય, બહુ પ્રેમથી સાથ આપજો. ઉતાવળ કોઈ સંજોગો આપણને શોધે નહીં. અને એ અંગે મહારાજને સ્વામી કાકાને પપ્પાજી આપો છો ખૂબ બરાબર. એ જ પ્રાર્થના સજાને મહારાજને